टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી અને આજે મારી સાથે ગેસ્ટ છે એકદમ નાનકડી ક્યુટ ડોલ હિવા શાહ, જેને આપણે સૌ કોઈ ગુજ્જુ ગર્લના નામે ઓળખીએ છીએ. આપના ઇન્સ્ટા ફીડ પર પણ એની રીલ આવતી હશે, આપ લાઈક પણ કરતા હશો અને શેર પણ કરતા હશો. આજે એમના મમ્મી મેઘા આપણી સાથે છે અને હિવા પણ આપણી સાથે છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હાય હિવા, કેમ છે? મજામાં? બધું બરાબર છે ને? ગમે છે ને તને અહીંયા? ઓકે, કારણ કે હજી તો આ 4 વર્ષની છે અને 4 વર્ષમાં આટલા બધા ફોલોઅર્સ અને આટલી હ્યુજ સક્સેસ સોશિયલ મીડિયા પર મળવી એ કંઈ નાની વાત ના કહેવાય. એની પાછળની સૌથી પહેલાં તો શરૂઆત કેવી રીતે થઈ? ક્યારે તમને એવું લાગ્યું એઝ અ મોમ કે મારી ડોટરમાં આ પ્રમાણેની એક કનેક્ટિવિટી છે કે ઓડિયન્સને કનેક્ટ કરી શકશે ને લોકોને ગમશે? એટલે એવું હતું કે 2 વર્ષ પહેલાં મેં મારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હતી. અમે બેંગ્લોર રહીએ છીએ તો ત્યાં કંઈ એટલે હું જોબ નથી કરતી, ફૂલ ફોકસ હિવા પર જ હોય કે હું એનું બધું એની જોડે રમું કરું, એટલે મેં જોબ સ્કીપ કરી કે મારે જોબ નથી કરવી, મારે હિવાને જ પૂરેપૂરો ટાઈમ આપવો છે. પછી સમહાઉ મને આમ ગમતું નહોતું કે કરવું તો કંઈક કરવું છે, તો મેં મારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હતી અને યુટ્યુબ ચેનલ પર 6 મંથ્સ મેં ફૂલ ઓન આપ્યા કે મને મેકઅપ લાઈફસ્ટાઈલ એ વિડીયો બનાવવા ગમતા હતા, એટલે મેં એ સ્ટાર્ટ કર્યું. અને જોડે જોડે હું હિવાનું બી પ્રાઇવેટ અકાઉન્ટ હતું, ત્યારે પબ્લિક નહોતું, પ્રાઇવેટ અકાઉન્ટ પર હિવાના વિડીયોઝ જોડે જોડે જે બી એને રોજે બોલે ને, મને બોલતી હતી ને એ નાનપણથી જ હું એના વિડીયો કન્ટિન્યુઅસ ઉતાર્યા જ કરતી કે મેમરી છે મારી પાસે, હું જોઈશ ને. અને હું ત્યારે બી એટલું જ ખુશ થતી હતી એના વિડીયો જોઉં ને, મને એટલી ને જેટલું એન્ટરટેનમેન્ટ લાગતું હતું કે હું જેટલી ખુશ થઉં છું. તો અને એ વિડીયોઝ કે આપણે સ્ટોરેજનો ઇશ્યુ હોય તો હું એવું વિચારતી કે ચાલ ને આપણે ઇન્સ્ટા ઉપર હું જોઈશ અને મૂકીશ, અને મારી ફેમિલી ફ્રેન્ડ્સ એ લોકો ફોલો કરતા હતા એટલે એ તો એવું જ હોય. પછી મારા ફ્રેન્ડ્સ મને એવું કહેતા હતા કે તું હિવાના વિડીયોઝ છે ને પબ્લિકલી આમ પોસ્ટ કર, કેમ કે એની ક્યુટનેસને લીધે બધા જોશે, બધાને મજા આવશે, તારા વિડીયો કરતાં બધાને એના વિડીયો બહુ જ ગમશે. તો પછી હું વિચારતી હતી કે આ કરવું જોઈએ ના કરવું જોઈએ, શું કરું. પછી મેં પબ્લિક કરી દીધું, એવું વિચાર આવ્યો. અને હું બધા બેબીઝના વિડીયોઝ જોતી ને તો મને એવું થતું ના, હિવાનો બી વિડીયો બધાને ગમશે તો ખરી, એટલે મેં પબ્લિક કરી દીધું. અને પછી મેં ખબર નહીં શું વિચારીને મેં એ પહેલો વિડીયો શેર કર્યો, ચાવાળો વિડીયો હતો. અને મેં ટાઈમિંગ બી ચેન્જ, ખબર નહીં એ લખ્યું જ હશે કે આ વિડીયો વાયરલ જવાનો છે, જે હું રોજ શેર કરતી હોય એનાથી અલગ ટાઈમ અને થોડુંક અલગ રીતે મેં શેર કર્યો. અને એ વિડીયો 1 કલાકે તો કોઈ રિસ્પોન્સ નહીં, જે નોર્મલ પબ્લિક જોવે ને એ રીતે જ મારે 50-60 લાઈક આવતી હતી, જે ઘરના જોવે એવી રીતે. પછી રાત્રે 9 વાગ્યા પછી 2000 વ્યૂઝ, 3000 વ્યૂઝ, 10,000 વ્યૂઝ, 50,000 વ્યૂઝ. પછી એ આખી રાત મને ઊંઘ જ ના આવી કે અને હું મારા હસબન્ડને કહું, ધ્રુવિલ આ શું થઈ રહ્યું છે, આ આપણે બરાબર કરી રહ્યા છે? કેમ કે આપણને કોઈ વિડીયો ના જોતું હોય અને અચાનકથી આટલા બધા વ્યૂઝ આવવા લાગે, કમેન્ટ આવે કે ભાઈ તમારી હિવા બહુ જ ક્યુટ છે તમે. પછી મને મેસેજીસ આવવા લાગ્યા કે આ તમારા વિડીયો બસ આવી રીતે, કેમ કે મેં જૂના વિડીયોઝ બી હતા જ, એટલે લોકો જોતા હતા. એટલે એવું નહોતું કે આ પહેલો જ કન્ટેન્ટ હતો, પહેલો વિડીયો હતો, જૂના વિડીયોઝ બી જોતા હતા, એમાં બી લાઈક આવવા માંડી, એમાં બી વ્યૂઝ ગેઇન થવા લાગ્યા. પછી એ રાત આખી સવારે ઉઠી 9 વાગે ધ્રુવિલ ઓફિસ જતા રહ્યા અને મારું ધ્યાન તો એમાં જ. અને હિવા બહુ નાની હતી ત્યારે, 2 વર્ષની, એટલે પછી તો એ દિવસ અને આજનો દિવસ એ અટક્યું નથી. પણ કહેવાય ને કે એક જ દિવસમાં 15,000 ફોલોઅર્સ ગેઇન થયા હતા એ અકાઉન્ટમાં, હિવા શાહ ગુજ્જુ ગર્લ. અને પહેલાં નામ હિવા શાહ જ હતું, પણ બધા ધીરે ધીરે કમેન્ટ કરતા હતા કે ગુજ્જુ ગર્લ છે, ગુજ્જુ ગર્લ છે, એટલે મેં પછી નામ જ ચેન્જ કરી દીધું કે હિવા શાહ ગુજ્જુ ગર્લ. એટલે ત્યારથી એ લોકો બધા એવી રીતે જ કનેક્ટ થયા હતા કે હિવા ગુજ્જુ ગર્લ કહીએ ને તો હિવા શાહ, એટલે એ રીતે નામ બી પબ્લિકે જ આપ્યું છે. અને પછી મેં એ લગાવી દીધું કે હિવા શાહ, ટેગ બની ગયો કે હિવા શાહ ગુજ્જુ ગર્લ. તો આ રીતે સ્ટાર્ટ થયું હતું અને આજનો દિવસ
હજી અટક્યું નથી એમ. અટક્યું નથી touch હા wood. હિવાને ખબર છે કે આટલી ફેમસ છે, એના વિડીયોઝ લોકો જોવે છે અને લોકો એની પાસે આવતા હોય. એના સ્કૂલમાં ખબર છે? ના, અમે સ્કૂલમાં નથી કીધું. એકચ્યુઅલમાં અચ્છા. કેવું છે, અમે બેંગ્લોર રહીએ છીએ, હા, તો okay. બેંગ્લોરમાં મને એવું હતું કે નોર્મલ ચાઇલ્ડની જેમ જ એને બધા લોકો જોવે, કે એવું નહીં કે આ કોઈક સેલિબ્રિટી છે, આ ફેમસ famous છે, છે. તો આને થોડુંક વધારે આપણે શું Importance કહેવાય મળે ઇમ્પોર્ટન્સ એવું આપીએ, એવું મારે નહોતું જોઈતું. એટલે મેં મારા હસબન્ડે ડિસાઈડ કર્યું કે આપણે સ્કૂલમાં, હા એના પ્રિન્સિપાલને ખબર છે, જે મેઇન છે એમને ખબર છે કે એ આટલી ફેમસ છે, બટ ટીચરને સ્ટુડન્ટ્સને કોઈને જ નથી ખબર. અને બેંગ્લોરમાં કેવું ગુજરાતી જે મળે ને હા. એને ખબર પડી જાય કે ઓ આ હિવા આ હિવા છે. છે, હા. હા, પણ જે સાઉથ ઇન્ડિયન હોય એમને તો ઓબ્વિયસલી ના ખબર હોય, કેમ કે એ જોતા ના હોય. અને મારે એને એવી રીતે ટ્રીટ બી નથી કરવી કે એ સેલિબ્રિટી છે. તો અહીંયા અમદાવાદ આવે ને ત્યારે એને બધું અલગ અલગ લાગે. ત્યાં એ બિંદાસ ફરતી હોય હા. અને અહીંયા એ બિંદાસ જ મને ગમે છે. એવું નથી કે મને નથી ગમતું, હા. કે લોકો એને પૂછે, ઓળખે. આ ઓળખે અને ઓળખી જાય કે ઓકે આ હિવા જ છે એમ. પણ એને કશું ખબર નથી. એને વિડીયોઝ અત્યારે 6 મહિનાથી એને ખબર પડી ગઈ છે કે આવી રીતે ઇન્સ્ટા પર અકાઉન્ટ છે, મમ્મી મારા વિડીયો શેર કરે બનાવે છે. છે, હા. પણ જ્યારે 1 વર્ષ પહેલા તો એને એકદમ બ્લેન્ક, અને હું ખબર અમદાવાદ નથી. આવું ને તું એ જ છે ને, હિવા જ છે ને, હિવા. એટલે આના રિએક્શન આવે કે આ બધા મને મને કેમ કેવી રીતે આવું ઓળખે પૂછે છે, મને મેં શું કર્યું. હા. એટલે સમય ગુસ્સે બી થઈ જાય કે બધા શું આવું પૂછપૂછ કરે પૂછપૂછ કરે છે, છે. કે એના રિએક્શનથી એમ. હા. પણ આપણી ઓડિયન્સ એટલી સારી સારી છે છે. અને જેન્યુઅન છે કે એ લોકો એવું સમજે, હા કંઈ નહીં, એ નાની હા, છોકરી નાની છે, છે, કંઈ એને વાંધો ખબર નહીં. નથી. એટલે એકદમ ચીલ રહેતી. પબ્લિક બી એવું નહીં. બાકી એવું કહે ને કે ફોટોસ પડાય, આના રિએક્શન ના, મારે કોઈ ફોટો નથી પડાવો, મારે કોઈ ફોટો નથી પડાવો. બટ હા. ચીલ, એ લોકો બી થઈ સમજે જાય. છે કે ના, એને ના ગમે તો એ એટલી અન્ડરસ્ટેન્ડિંગ છે. Understanding છે, હા, right. એટલે ખબર તો એને 6 મહિનાથી પડી ગઈ પડી છે ગઈ થોડી છે. થોડી. હા. અને એ જ ફોન બી યુઝ નથી કરતી. નથી કરતી. એટલે અમે એને જોયું બી નથી એ ટાઈમે કે મારા વિડીયોઝ આવી રીતે મમ્મી મૂકતી છે, હતી, મૂકે છે. બનાવે છે, એટલે પબ્લિક મને. પણ અત્યારે એને પૂછું ને તો કે હું એને સમજાવું કે કોઈ આવું કહે ને તો તારે થેન્ક યુ કહેવાનું, હા. કેમ કે એને ખબર જ ખબર નથી. એટલે અત્યારે થોડું થોડું કનેક્ટ થઈ રહી થઈ છે. રહી છે. બટ ત્યાં બેંગ્લોરમાં તો કંઈ જ નહીં એવું. રાઈટ. તને શું ગમે? શું કરવું ગમે? સ્કૂલ જવું ગમે છે? પછી બીજું શું ગમે? મૂવી જોવું ગમે? કાર્ટૂન જેવું ગમે છે? હા. પછી શું ગમે દીકુ તને? ફ્રેન્ડ નીવી સાથે વાત કરવી, એની ફ્રેન્ડ સાથે. તારી ફ્રેન્ડના નામ શું છે? નીવી ને વિધિ, સમૃદ્ધા ને બધું. પછી અને તારો કોઈ સ્કૂલમાં કોઈ પેલો ફ્રેન્ડ છે ને, વિહાન? ના, શું નામ છે એનું? પેલું તું ફોન પર એને ખખડાવતી હોય છે, એની મમ્મીને ખખડાવતી હોય છે, એનું નામ હું ભૂલી ગઈ. શું નામ હોય છે એનું? શું નામ હતું? વિહાન ચૌધરી ને? વિહાન ચૌધરી ને? એ બહુ જૂનું થઈ ગયું ને એટલે યાદ નથી. યાદ નથી. Okay. અને એ સ્કૂલ બી ચેન્જ કરી સ્કૂલ દીધી. ચેન્જ થઈ ગઈ. હા. ઓકે. અને પછી તને અમદાવાદમાં રહેવું ગમે છે કે બેંગ્લોરમાં રહેવું ગમે છે? બેંગ્લોરમાં બેંગ્લોરમાં. અમદાવાદમાં નથી ગમતું? ગમે છે. ગમે છે? ઓકે. થોડું બેટા મોટેથી બોલ. હા. હા, થોડું કોઈ વાંધો મોટેથી. નહીં. દીદી કંઈ નહીં કરે. હા. અને તને ચોકલેટ ભાવે છે? શું ભાવે છે? ચોકલેટ, આઈસ્ક્રીમ, પછી કેક, પેસ્ટ્રી. એ બધું સ્વીટ ભાવે છે. બહુ જ, કે બહુ જ ભાવે છે, હે ને? અને મમ્મી શું કરે? મમ્મી આપે છે? ના, મમ્મી નથી આપતી? મમ્મી ચા આપે છે? ચા પીવાય? થોડી થોડી. થોડી થોડી. અને કેવી પીવાય? તને કેવી ચા ભાવે છે? ઇલાયચી વાળી? કેવી ભાવે છે? ઇલાયચી. ઇલાયચી વાળી? દીદી બધા જ વિડીયો ફોલો કરે છે. હું બધા જ વિડીયો જોઉં છું ઈવાના. અને હા, એટલે ઓફકોર્સ કે એ ફેમસ થઈ ગઈ છે, એટલે સ્વાભાવિક રીતે એને પણ પોતાને હજી સુધી ચલો કદાચ ખબર ના હા. હોય, પણ તમને જ્યારે તમે લઈને જાઓ એને કોઈ પણ જગ્યાએ, ત્યારે તમને કેવી ફિલિંગ આવે? એટલે આમ એવું હોય ને કે પેરેન્ટ્સ જ્યારે પોતાના બાળકોના નામથી ઓળખાતા હોય તો કહું છું ને, મેં ત્યારે યુટ્યુબ feeling ચેનલ સ્ટાર્ટ કરી હતી એઝ અ મેઘા શાહ ફેમસ થવું હતું. મારે ફેમસ એવું હતું કે મારે કંઈક કરવું છે એમ. પણ હવે લોકો મને એવું કહે ને, મેઘા તો ક્યાંય આવતું જ નથી. હિવાની મમ્મી કોઈને મારું નામ હજી સુધી, હા મેઘા, હા હું તમને ઓળખું છું,
પણ પહેલાં એમનું જે ઇન્ટરેક્શન થાય ને, હિવાની મમ્મી છો ને તમે, એટલે મારા માટે મેઘા શાહ કરતાં હિવાની મમ્મી એઝ અ હિવાની મમ્મી ફેમસ થઈ છું એ મારા માટે એકદમ પ્રાઉડ. કેમ કે કોઈ બી છોકરાને આપણે કેવું હોય કે છોકરાથી મા બાપ ફેમસ થાય એનાથી વિશેષ કંઈ જ ના છે, હોય. કંઈ ખુશી જ નથી. અને આ મારા માટે બહુ પ્રાઉડ મોમેન્ટ કે મને દરેક વખતે એવું થાય કે યાર કંઈક તો છે, કંઈક હું યુનિક કરી રહી છું. ભલે મારું આમાં કોઈ જ રોલ નથી, બટ એનાથી મને આટલું બધા કહે ને કે તમે વિડીયોઝ શેર કરો, મારે આવી છોકરી જોઈએ છે. મને તમે માનશો નહીં, રોજના એવા મેસેજ આવે છે ને કે તમે હિવાની પ્રેગ્નન્સી ટાઈમે શું શું કર્યું હતું, પ્લીઝ મને ગાઈડ કરો, કે મારે બી આવી સેમ છોકરી જોઈએ છે. એટલે એ ટાઈમે તમે હું લિટરલી રડતી હોઉં અને એવું થાય કે યાર મેં એવું શું કર્યું હશે, એમ કે આ ભગવાનની બ્લેસિંગ્સ છે મારા ઉપર 100% અમારી ફેમિલી ઉપર કે હિવાને અમારી ફેમિલીમાં. કેમ કે બધાને બધા સેમ જ હોય કે બધા ચાઇલ્ડ એક જ છે, એવું નથી કે કોઈ મોટું છે ને કોઈ નાનું છે, એવું નથી. પણ એની ક્યુટનેસના લીધે એ વધારે અટ્રેક્ટ કરી રહી છે પબ્લિકને. એમ કે બાકી બધા ભગવાન બધાને સેમ જ આપે છે, એવું નથી. પણ એટલે મને એવું ફીલ થાય છે કે બહુ જ મારા કંઈક એવા સારા કર્મ હશે અમારી ફેમિલીના કે હિવા, હું એવું માનું છું કે અમારી ફેમિલીના સારા કર્મ હશે જેનાથી હિવા અમારા ઘરે આવી. એટલે 100%. બાકી આવું બધામાં કંઈક યુનિકનેસ હોય છે. યુનિકનેસ હિવામાં એવું છે કે ક્યુટનેસ છે એની, બાકી બધા ચાઇલ્ડ સેમ જ છે, એવું નથી કે 100%. એવું આમ ક્યારે એવું બને કે હવે પહેલાં ચલો એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઓપન કર્યું અને પછી ફેમસ થઈ, રીલ વાયરલ થઈ, બધું જ થયું, પછી અમુક ટાઈમે એવું થાય કે જ્યારે ફોલોઅર્સ ઓછા થઈ ગયા હોય અચાનકથી, કે પછી એવું પ્રેશર ક્રિએટ થાય ઘણીવાર કે હિવાને તો ચલો ખબર નથી કઈ, પણ તમને તો ખબર છે કે કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા છીએ આપણે. એટલે મને ફીલ થાય છે. અને કહેવાય ને કે આ બધું ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું પછી 6, 7, 8 મહિના અને કોન્સ્ટન્ટ એનું કહેવાય ને 1 મહિનામાં 100K થઈ ગયા હતા, પછી બીજા મહિનામાં 200K થઈ ગયા. અને પછી આપણને એવું કહેવાય ને કે આ જોયું છે એટલે એક આપણને માઇન્ડસેટ થઈ જાય કે ઓકે હવે સક્સેસ જોઈએ, પછી થોડુંક ગેઇન થવાનું જ છે, સ્ટોપ નથી થવાનું. એ એક આપણું હ્યુમન નેચર છે કે સેટ થઈ જાય. પણ મને એક એ બી હતું કે દરેક દિવસ સરખા નથી હોતા. એ મારા હસબન્ડે મને કીધું, પહેલેથી ફિટ કરાવી દીધું છે કે તું આમાં એટલી અંદર ના ઉતરી જઈશ કે એક આપણને સેટ થઈ જાય કે હવે આપણે અપ જ દેખાય, કઈ ડાઉનફોલ આવશે એ એવું વિચાર્યું ના હોય જ્યારે આપણો સારો ટાઈમ ચાલતો હોય. પણ એક મેં કોલાબરેશન એવું કર્યું હતું, એ મને આઈડિયા નહોતો કે કોલાબરેશન શું કહેવાય, મને ઊંધું પડશે. એમને બી વાંક નહોતો અને મને એટલું નોલેજ નહોતું કે ઇન્સ્ટાગ્રામ આટલું, કેમ કે મારી એટલું શું કહેવાય નવી હતી હું, મને ખબર નથી. તો પછી ઇન્સ્ટાગ્રામે મેં જે સ્ટોરી પોસ્ટ કરીને તો મને મારું હિવાનું અકાઉન્ટ હતું એ બેન કરી દીધું હતું 3 મહિના માટે, કે તમે કંઈ બી હું રીલ શેર કરું જે મારા ફોલોઅર્સ હશે ને એને જ પહોંચશે, નોન ફોલોઅરને નહીં પહોંચે. તે મને એ ટાઈમે બહુ સેડ ફીલ થયું કે મેં આ બધું કર્યું અને મારો કોઈ વાંક બી નહોતો અને આવું થયું એમ. પણ પછી મારી 2-3 એવા સારા ફ્રેન્ડ છે જેમ કે નેહા દીપક શાહ, એમને મને ગાઈડ કરી, જે એ વિડીયોઝ હિવાના જોતા હતા. તો એમને કીધું કે તું ચિંતા ના કર, આવું થાય. અને એમના ફ્રેન્ડ જોડે થયું હતું. એટલે એવું કીધું કે હિવાના વિડીયો એવું નથી કે અહીંયાથી સ્ટોપ થઈ જશે અને લોકો એની ક્યુટનેસને ફોલો કરે છે, તું બીજું અકાઉન્ટ ક્રિએટ કરી દે અને એમાં પોસ્ટ કર. જો આપણો દિવસ સારો હશે તો એ એમાં બી ઉપડવાનું જ છે. અને એમનું એ કહેવું અને મને એકદમ ક્લિક થઈ ગઈ કે મારું અકાઉન્ટ છે ને એને હિવા એન્ડ મોમમાં ક્રિએટ કરી દઉં. અને મેં રીલ શેર બી કરી હતી કે મારી જોડે આવો ઇન્સિડન્ટ થયો છે તો તમે પ્લીઝ હિવા એન્ડ મોમને ફોલો કરજો, હવેથી હું હિવાને મોમમાં વિડીયો શેર કરીશ. અને લોકોની લિટરલી નીચે કમેન્ટ કરી, મેં 10 દિવસ સુધી કોઈ બી વિડીયો નહોતા શેર કર્યા કેમ કે આ બધું હું સોર્ટ આઉટ કરવામાં હતી કે કઈ રીતે મારું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ પાછું લાવું, કેમ કે કોઈ વાંક નથી મારો તો હું કઈ રીતે. પણ ઇન્સ્ટાગ્રામને એવું થોડી, એ તો અલ્ગોરિધમને જ ફોલો કરે. તો
પછી બધા મને શેર કરે, તમે વિડીયો શેર કરો, આવી રીતે બંધ ના કરી દો, તમે બીજા અકાઉન્ટમાં ફોલો કરો, અરે વિડીયોઝ પોસ્ટ કરો, અમે ત્યાં એને ફોલો કરી દઈશું. તો મેં કીધું કે ના, આપણી ઓડિયન્સ એટલી જેન્યુઅન છે કે એ બીજો વિડીયો બીજા અકાઉન્ટમાં બી જોવાના જ છે. તો ત્યારે મેં મારું જ અકાઉન્ટ હતું એને હિવાઇન મોમમાં કન્વર્ટ કરી દીધું અને ત્યાં વિડીયો શેર કર્યા. અને કંઈક ત્રીજો અને ચોથો વિડીયો એમાં મેં શેર કર્યો હતો કે અમે અમદાવાદ અહીંયા આવ્યા હતા અને એને પપ્પાની બહુ યાદ આવતી હતી કેમ કે ધ્રુલ જોડે નહોતા આવ્યા. તો મેં એ ટાઈમે કેમેરો ચાલુ રાખ્યો કેમ કે મને એવું કે એ રડતી હતી પણ મને એ બહુ ક્યુટ લાગ્યું કે એ પપ્પાને મિસ કરી રહી છે. તો મેં વિડીયો ચાલુ રાખ્યો અને એ વિડીયો મેં શેર કર્યો. તો લોકોને એટલો કનેક્ટ થયો કે છોકરી પપ્પાને યાદ કરે છે. એમ છોકરીઓ ઓબ્વિયસલી પપ્પાને વધારે ગમે તેટલું આપણે કરીએ પણ એ પપ્પાની જ વાલી હોય. તો એ વિડીયો મેં શેર કર્યો અને એમાં બી કેટલા 100-150 ફોલોવર્સ હતા અને એ બી 50,000 પહોંચ્યું. અને પછી હું એમાં ધીરે ધીરે એમાં મૂકતી ગઈ હતી તો એ 100K પર પહોંચી ગયું. અને અત્યારે બંનેને કમ્બાઈન કરીને 4 લાખ ફોલોવર્સ છે. એટલે અત્યારે બંને ચાલી રહ્યું છે સ્મૂથલી. 100%. એટલે એક ડાઉનફોલ હતો અને જ્યારે મને બહુ સેડ ફીલ થયું હતું કે ભાઈ પણ કહેવાય ને કે આ જ દુનિયા નથી. એટલે આમાંથી આ એક આપણો લાઈફનો પાર્ટ છે. એટલે આમાં અંદર એટલું બી નથી ઉતરવાનું, એ બધું થયા કરે એમ. પણ જો સારો દિવસ આવે એમ ખરાબ દિવસ બી આવે અને એના માટે આપણે રહેવાનું છે. એટલે એકવાર મેં ડાઉનફોલ જોઈ લીધો અને પછી કોક વાર એવું બી હોય કે કોક રીલ કામ ના બી કરે એમ. પણ એવું કહેવાય ને બધા દિવસ સેમ નથી હોતા. એટલે ચાલે છે, ભગવાન જોવે છે ને જ્યારે આવવાનું છે ત્યારે જ આવવાનું છે. એટલે હવે હું નથી વિચારતી કે કોન્સ્ટન્ટ મારા ફોલોઅર્સ ગેઇન થવા જ જોઈએ કેમ કે સ્ક્રિપ્ટેડ કરીશ ને તો મને ખબર છે કે લોકો નહીં જ ગમે. એટલે જે હિવા થ્રુ આવી રહ્યું છે એ હું પોસ્ટ કરી રહી છું. એનું એવું તમે કંઈ વિચાર્યું છે કે ઘણીવાર કેવું હોય કે મા બાપના સપના છોકરામાં પૂરા થતા હોય કે એની ડોટર તમારું તો થઈ જ રહ્યું છે પણ એ જ્યારે ઇન ફ્યુચર મોટી થાય ત્યારે એવું કંઈ વિચાર્યું છે કે એને ઇન્ટરેસ્ટ હોય એ જ કરશે કેમ કે ડાન્સ બી બહુ સરસ કરે છે, એક્ટિંગમાં તો એ ઓબ્વિયસલી એને જોઈને જ એવું લાગે છે કે એકદમ એટલે તો શું લાગે છે? એટલે એવું છે કે એની પર કોઈ ફોર્સ નથી કે તારે આ જ કરવાનું. કાલ ઉઠીને એને અત્યારે પૂછું ને તો એને શું બનવું છે તારે, તો પહેલા તો એવું કંઈ નથી કહેતી પણ અત્યારે કહે છે ડોક્ટર અને પોલીસ. એટલે આને કોઈ કનેક્શન જ નથી. એટલે ઇન ફ્યુચર એને ડોક્ટર બનવું હોય તો ડોક્ટર, પોલીસ બનવું હોય તો પોલીસ. પણ એ અત્યારે બોલે છે અને ખબર નથી કે ફ્યુચરમાં શું થવાનું છે. બટ એવું નહીં કે આની ઉપર જ આપણે એને રાખવાની છે એવું નથી. અને અત્યારે એવું આવે છે બી ખરી પિક્ચરમાંથી એને ઓફર્સ, મૂવીઝ, ગુજરાતી મૂવીઝમાંથી પછી સિરિયલ્સમાં. પણ મને એવું છે કે કોઈ અમે અત્યાર સુધી જે બી એનું કન્ટેન્ટ જઈ રહ્યું છે ને એ સ્ક્રિપ્ટેડ નથી. અને જ્યારે એ બધું સ્ક્રિપ્ટેડ આવશે એટલે મને એની ક્યુટનેસ ઇનોસન્સ જતું રહે એ બી નથી જોઈતું. એટલે ટાઈમ આવતા આપણે કરવું બી છે, એવું નથી કે મારે કરાવવું નથી, એ મારી ઈચ્છા છે. પણ એને કરવું હશે તો આપણે કરાવવાનું છે, બાકી નહીં. રાઈટ. સોશિયલ મીડિયા પર આપણે જોઈએ તો પોઝિટિવ કરતાં અમુક વખત અમુક વિડીયોઝની અંદર નેગેટિવ કમેન્ટ્સ પણ વધારે આવતી હોય છે, ટ્રોલર્સ બેઠા જ હોય છે. તો તમને એવું લાગે છે કે એના કારણે ક્યાંક ઇફેક્ટ આવતી હોય કે ક્યાંક તમને એવું મનમાં વિચારવા માટે મજબૂર થઈ જવાય કે મારી નાની છોકરી છે ને એની પર તમે આવું લખો છો એમ, તો એવું કંઈ થાય? ના, એવું થાય છે પણ આપણી ઓડિયન્સ છે ને એટલી 90%, 99 હું કહીશ કે 99 જેન્યુઅન છે. અને એ હિવાને એકચ્યુઅલમાં એટલો લવ કરે છે કે કંઈ બી હું શેર કરું, જો કે હું એવું બને ત્યાં સુધી મને ખબર છે કે આની ઇફેક્ટ આના વિડીયોઝ નાના છોકરા બી જોતા હોય છે. એટલે આજ કી રાત પર એને સોંગ આવડતું હતું, એની ઉપર ડાન્સ કરતી હતી પણ મેં હાથે રહીને એ શેર ના કર્યું બિકોઝ મને ખબર છે કે આજ કી રાત સોંગ મારે એને શીખવાડવું નથી. એટલે મને એ બી ખબર છે કે આજ કી રાત હું શેર કરીશ તો અને એ સારું એટલે એઝ અ ગર્લ એને વર્ડ્સ નથી ખબર એટલે એ નેગેટિવ ઇફેક્ટ ના કરે. અને મને ખબર છે કે છોકરાઓ બી જોતા હોય છે નાના વિડીયોઝ, એટલે નાના છોકરાઓ બી હિવાના વિડીયોઝ જોતા હોય છે. તો મારે એ નહોતું કરાવવું અને હું બને એટલું ધ્યાન રાખું છું કે કંઈ એવું હું શેર ના કરું જેથી નાના છોકરાઓ ઉપર એ બેડ ઇફેક્ટ થાય. એટલે એ હું નથી જ શેર કરતી. અને જે બી શેર કરું છું ને એમાં આપણી ઓડિયન્સ એટલી
ટચ વુડ કે એટલી સારી છે કે 99% બધા એવું જ કહે છે કે બહુ સારો વિડીયો છે, બહુ સારો, પણ 1% એવું એવા હોય આવતું હોય છે. છે અને એ 1% હું ઇગ્નોર જ કરું છું ટોટલી કે હા 9 વયની છોકરી છે, પછી આવા વિડીયોઝ બસ તારું જ છોકરું બોલે છે, બસ પછી એ લોકો કમેન્ટમાંથી સીધા મેસેજ પર Personal આવે જતા રહે, હા. પર્સનલી કે આવા વિડીયોઝ ના પોસ્ટ કર, પછી તને ફ્યુચરમાં ખબર પડશે, તને જો લિટરલી એવું એવી રીતે, બટ એ ઇગ્નોર કરવાની વાત છે કેમ કે 99 જો આપણને સારું કહેતા હોય તો એ 1% તો ઇગ્નોર કરી જ શકાય કરી જ છે. શકાય. અને રહી વાત નજરની, કોઈ હા બધા જેન્યુઅન પેરેન્ટ્સ હોય કે જે કહેતા હોય કે નજર લાગી જશે, તમે હિવાના આવા વિડીયોઝ ના શેર કરો, એ એમનો થોટ ખરાબ એટલે ખોટો નથી, એ સાચો જ કહે છે કેમ કે મને બી આ વિચાર આવતો હતો કે હું ઈવાના વિડીયોઝ આટલા શેર કરું છું તો ક્યાંક ને ક્યાંક એને નજર ના લાગી જાય, પણ પછી હું એવું વિચારું કે બધા એવું કહે છે ને કે મને હિવા જેવી છોકરી જોઈએ છે, હિવા છે, હિવા અમારી મોર્નિંગ સારી બનાવે છે, હિવાને અમે ચાની સાથે જોઈએ છે, એટલે ચાનો કપ ઉઠાવીએ અને હિવાનો વિડીયો સ્ક્રોલ કરીએ એટલે અમારો દિવસ એનાથી બને છે. બને છે. તો આ બધું વિચારવા જાઉં ને તો એવું થાય છે કે ભગવાન છે તો નહીં નજર લાગે નજર મારી લાગે. છોકરીને કે 100%. આટલી બધી આપણે પેરેન્ટ્સની positive રહેવું દુઆઓ જોઈએ. છે, હા. બ્લેસિંગ્સ છે, તો પછી નજર લાગવાનો સવાલ નથી આવતો એમ, એટલે 100%. એટલે જ હું કન્ટિન્યુ શેર કરું છું. એક Right. કોક વાર વિચાર આવે બી ખરી કે કંઈ થઈ તો નહીં જાય ને એમ, બટ પછી આટલી બધી બ્લેસિંગ્સ હોય તો પછી કંઈ નહીં થાય, અને આટલી બધી દુઆઓ આપે છે બધા તો ઓબ્વિયસલી કંઈ નહીં થાય. 100%. અને આપણે ઈચ્છા રાખીએ, આશા રાખીએ, હોપ રાખીએ કે મિલિયન્સમાં ફોલોઅર્સ થાય હિવાના, અને હિવા આમ જ ક્યુટ વિડીયોઝ બનાવતી Thank રહે you, અને thank you. તમે શેર કરતા રહો, અમને બસ. એન્ટરટેન કરતા રહો. થેન્ક યુ અરે. સો મચ અમારી સાથે જોડાવા માટે અને આટલી સરસ વાતો હિવાની શેર કરવા માટે. અરે થેન્ક યુ સો મચ કે તમે મને અહીંયા બોલાવી, અને હું તમને કહું ને આ બધું મારે કહેવું છે પણ સમહાઉ નીકળતું નથી, અને બધા મને પૂછે છે કે તમે હિવાની જર્ની આખી શેર કરો, તમે હિવાના વિડીયોઝ કેવી રીતે પોસ્ટ કરો છો, આટલી ક્યુટ કેમ છે. હવે ક્યુટ છે એ એક મારા માટે બ્લેસિંગ છે Blessing અને છે. ગોડ 100%. ગિફ્ટ છે, પણ એટલે મારે એટલે બસ એ એન્ટરટેન કરે છે ને, લોકોને ખુશ રાખે છે ને, એ એનાથી important વિશેષ છે. કંઈ નથી. મારે બસ લોકોને જો મારી છોકરી થ્રુ એક સ્માઇલ મળતી હોય તો એનાથી વિશેષ કંઈ હું ખુશી સ્પ્રેડ કરી રહી છું, તો Right. બસ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તો આ હતી ગુજ્જુગલ હિવા શાહ, અને એની સાથે હતી એની મમ્મા મેઘા, જેમણે આપણી સાથે 4 વર્ષની નાનકડી હિવાની આખી જર્ની શેર કરી, અને કેવી રીતે એની આ ક્યુટનેસ લોકોનું દિલ જીતી રહી છે એ આપણા સુધી શેર કર્યું. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.